જ દ્રુમલોચન રાક્ષસ હતો એનો પણ વધમાં આદ્ય શક્તિએ કર્યો હતો. દંઢાસુરને તેના પૂર્વજનો વધ કરનારમાં આદ્ય શક્તિને જોવાની ઈચ્છા થઈ. એટલા માટે તેને ભગવાન શંકરનું તપ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયા, દર્શન આપ્યા અને કહ્યું, તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે. આમ ધીરે ધીરે દંઢાસુરનો પૃથ્વીલોક અને દેવલોકમાં ત્રાસ વધ્યો. આ જોઈમાં આદ્ય શક્તિએ વિચાર કર્યો કે હવે દંઢાસુરનો વધ કરવો જ પડશે. માતાજી 12 વર્ષની બાળાનું રૂપ લઈને વનમાં આવીને ઝાડ નીચે બેસ્યા. દંડાસુર ત્યાંથી નીકળ્યો. એ બાળાને એકલી જોઈને પૂછવા લાગ્યો, હે બાળા, તું કેમ અહીં એકલી બેસી છે? બાળાએ જવાબ આપ્યો, હું દેવ કન્યા છું. બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે. દંઢાસુર કહે છે, ચાલ મારી સાથે, હું તને દીકરી કહીશ. અને બાળા દંઢાસુર સાથે ચાલવા લાગે છે. થોડાક આગળ ગયા પછી દંઢાસુરને તરસ લાગી. એ બોલવા લાગ્યો, પાણી પાણી. કોઈ